નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી ટચ ગુજરાતી એક નવા યુટ્યુબ ચેનલમાં। તો મિત્રો, તમે ચેનલ પર નવા હોય તો ચેનલને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા। તો એક નવા વિડીયોમાં મિત્રો આપણે વાત કરીશું કે CIFની અંદર ભરતી પોલીસ કોન્સ્ટેબલની 1161 જેટલી જગ્યાઓ ભરતીની જાહેરાત કરવામાં આવી છે। એના વિશે આપણે આજના વિડીયોમાં વાત કરવાના છીએ। તમે ગુજરાત પોલીસ ભરતી સાથે સાથે આ ભરતીની તૈયારી એ કરી શકો છો, કારણ કે આની અંદર કોમ્પિટિશન જે છે એ થોડી ઓછી હોય છે। સિલેક્શન થવાના ચાન્સીસ જે છે ઘણા બધા વધી જતા હોય છે। આજના આ વિડીયોની અંદર આપણે વાત કરીશું કે આ જે 1161 જગ્યાઓ માટે ભરતી બહાર પાડવામાં આવી છે કે કોણ કોણ અપ્લાય કરી શકે છે, એના માટે જે છે એની લાયકાત શું છે અને પગાર એ જે છે કેટલા હજાર રૂપિયાની થી શરૂ થાય છે। તો હવે શરૂઆત કરીએ આજના આ વિડીયોની। CISF કોન્સ્ટેબલની ભરતી જાહેરાત કરવામાં આવી છે। એમાં કોન્સ્ટેબલની ભરતી જાહેરાત કુલ જગ્યા 1161 મહિલાઓ અને પુરુષો બંને અપ્લાય કરી શકે છે। તો મિત્રો, લાયકાતની વાત કરવામાં આવે તો લાયકાત ધોરણ 10 પાસ હોવી જોઈએ। અને મિત્રો, પગારની વાત કરવામાં આવે છે તો સ્ટાર્ટિંગ પગાર 21,000થી શરૂ થતો હોય છે, પરંતુ તમારે સેલેરી 35,000 પ્લસ એ જનરલી બનતી હોય છે। તો આજના વિડીયોની અંદર આપણે વાત કરવાના છે ભરતી વિશે। ચલો આપણે જોઈએ। CIFમાં કોન્સ્ટેબલ ટ્રેસમેનની ભરતી 2024। તો મિત્રો, સેન્ટ્રલ ઇન્ડસ્ટ્રીયલ સિક્યુરિટી ફોર્મમાં રસોઈયા, મોચી, દરજી, વાળંદ, વોશરમેન, સ્વીપર, પેઇન્ટર, સુથાર, ઇલેક્ટ્રિશિયન, માળી, વેન્ડર, ચાર્જ એટેન્ડન્ટના વેપારમાં કોન્સ્ટેબલ ટ્રેડ્સમેનની અસ્થાયી જગ્યાઓ ભરવા માટે પુરુષ અને સ્ત્રી ભારતીય નાગરિક પાસેથી અરજીઓ માંગવામાં આવે છે। તો કોન્સ્ટેબલ ટ્રેડ્સમેનની વેપાર મુજબની ખાલી જગ્યાઓ નીચે મુજબ છે, જે ભરતી કોઈ પણ સમય અથવા તબક્કાની વધી કે ઘટી શકે છે। તો પોસ્ટનું નામ અને વેપાર અને કેટલી જગ્યાઓ છે એને આપણે ચર્ચા કરીશું। તો રસોઈયા માટે 400 પુરુષ, 44 સ્ત્રી, તેમ મળીને 444 થાય છે ને ECM કરીને 49 ECM ને ટોટલ થાય છે કુલ સંખ્યા છે 493। અને મોચી માટે છે 7 જગ્યાઓ, જે પુરુષ માટે છે અને સ્ત્રી માટે 1 છે, તેમ મળીને 8 જગ્યાઓ છે અને ECM કરીને 1 કરીને ટોટલ 9 જગ્યાઓ થાય છે। અને ટેલર માટે છે 19 અને પુરુષ માટે, અને સ્ત્રી માટે છે 2, તેમ મળીને કુલ 19 થાય છે અને ECM કરીને 2 અને ટોટલ થાય છે 23। તો મિત્રો, વાળંદ માટે છે 163 જગ્યાઓ પુરુષો માટે અને સ્ત્રીઓ માટે છે 17, તેમ મળીને 180 કુલ થાય છે। અને ECMની સાથે ગણીએ તો 19 તેમની જગ્યા છે અને ટોટલ થાય છે 199। તો મિત્રો, વોશરમેનની પુરુષમાં છે 212 અને 24 સ્ત્રીઓમાં છે, ટોટલ મળીને થશે 236 અને ECM કરીને થાય 26, એમ કરીને 262 જગ્યાઓ થાય છે। તો સફાઈ કામદાર માટે 123 છે પુરુષ માટે, 14 છે સ્ત્રીઓ માટે અને કુલ મળીને 137 થાય છે અને ECMમાં 15 થાય છે અને ટોટલ મળીને 152 વેકેન્સી છે। ચિત્રકલા માટે પુરુષ માટે 2 છે, સ્ત્રી માટે નથી, કુલ 2 અને ટોટલ થાય છે 2। સુથાર માટે છે 7 પુરુષ માટે છે, 1 સ્ત્રી માટે છે, એમ કરીને 8 થાય છે અને ECMમાં 1 કરીને ટોટલ 9 જગ્યાઓ થાય છે। તો ઇલેક્ટ્રિશિયન માટે પુરુષ માટે 4 જગ્યાઓ છે, સ્ત્રીઓ માટે નથી, અને ટોટલ 4 થાય છે અને તેમ મળીને કુલ જગ્યાઓ 4 થાય છે। અને બીજી માળી માટે 4 છે, એમ મળીને 4 જગ્યાઓ છે, ટોટલ 4 જગ્યાઓ છે। વેલ્ડર માટે પુરુષો માટે 1 છે, કુલ 1 અને 1 છે। ચાર્જ મેકને 1 છે, 1 ટોટલ 1 જગ્યા છે। MP એટેન્ડર
એપી એટેન્ડર માટે 2 જગ્યાઓ છે, ટોટલ મળીને 2 અને એના માટે 2 છે. તો પુરુષ માટે 945 જગ્યાઓ છે, સ્ત્રી માટે 103 છે, ટોટલ મળીને 1048 છે. અને એસીએમમાં 113 કરીને ટોટલ 1161 જગ્યાઓ ભરવામાં આવશે. વિગતો માટે કૃપા કરી એમ્પ્લોયમેન્ટ ન્યૂઝ પેપર રોજગાર ની જાહેરાત સૂચના જુઓ અને અથવા તો સીઆઈએફ વેબસાઇટ મુલાકાત લો, એટલે કે www.cifgovernment.in પર લોગિન કરીને તમે જોઈ શકો છો. સીઆઈએસએફમાં 1161 કોન્સ્ટેબલ ટ્રેડ્સમેનની ભરતી કરાશે. ધોરણ 10 પાસ અરજી કરી શકશે. 5 માર્ચથી ફોર્મ શરૂ થશે. સેન્ટ્રલ ઇન્ડસ્ટ્રીયલ સિક્યુરિટી ફોર્મ 1161 કોન્સ્ટેબલ ટ્રેડ્સમેનની ભરતી કરાશે. જે ભરતીમાં ભાગ લેનાર ઉમેદવારો 5મી માર્ચથી સીઆઈએસએફની સત્તાવાર વેબસાઇટ પર જઈ ઓનલાઈન ફોર્મ ભરી શકશે. આ કાર્યવાહી 3 એપ્રિલ સુધી ચાલનારી છે. સીઆઈએસએફ સૂચના અપાઈ છે કે 1 માર્ચ સુધીમાં ઉમેદવારો પોતાના ડોક્યુમેન્ટ્સ તૈયારી કરી દેવામાં રહેશે. ભરતી માટેની પ્રક્રિયા આ રીતની રહેશે: ફિઝિકલ એફિશિયન્સી ટેસ્ટ, ફિઝિકલ સ્ટાન્ડર્ડ ટેસ્ટ, ડોક્યુમેન્ટ વેરિફિકેશન, લેખિત પરીક્ષા અને મેડિકલ એક્ઝામિનેશન સહિતના તબક્કાઓમાંથી ઉમેદવારો પાસ થવાનું રહેશે. પુરુષ માટે ઊંચાઈ 170 સેમી અને મહિલા માટે 157 સેમી હોવી જોઈએ. ધોરણ 10 પાસ હોવું ફરજિયાત છે. સીઆઈએસએફની વેબસાઇટ પર જઈ સંપૂર્ણ માહિતી મેળવી શકો છો. જય હિન્દ, જય ભારત. તો મિત્રો, વિડીયો લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરવા ના ભૂલતા.